દિવસ અને ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈના જન્મદિવસની પ્રેરક ઉજવણી કરાઈ. પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા સુર સંગીત સાથે શુભકામના પાઠવાઈ. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવેલી કાચિયા પટેલની વાડી ખાતે એક વિશેષ અને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નારી શક્તિના સન્માનના પર્વની સાથે સાથે કોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈના જન્મદિવસની પણ સંયુક્ત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક નગરસેવિકા જ્યોતિબેન પટેલ અને પૂર્વ નગરસેવક નીતિનભાઈ પટેલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિસ્તારની મહિલાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સામાજિક સેવાનો ઉમદા અભિગમ દાખવતા સહાય લાઇન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ દિવ્યાંગ ભાઈ બહેનોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા મહિલા દિવસની ભેટ સ્વરૂપે ઉપસ્થિત બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને ઉત્સવના વાતાવરણમાં વધુ ઉમેરો કર્યો હતો. સમાજના જુદા જુદા વર્ગોને એકસાથે જોડીને કરવામાં આવેલી આ ઉજવણી એકતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સમારોહનું મુખ્ય આકર્ષણ ટ્રસ્ટના પ્રજ્ઞાચક્ષુ કલાકારો રહ્યા હતા, જેમણે પોતાના સુરીલા કંઠે ગીતો ગાઈને ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શક્તિ સંગીતના સૂર અને લાગણી સભર વાતાવરણ વચ્ચે દિવ્યાંગો અને મહિલાઓના ઉત્સાહથી સમગ્ર કાર્યક્રમમાં એક આત્મીય માહોલ સર્જાયો હતો. સેવા સંગીત અને સન્માનના ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમની ઉપસ્થિત સૌએ ભારે પ્રશંસા કરી હતી.